वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानीस्तः श्रुतम् मे मा प्रहासि अनेनाहीतेन अहोरात्रान् सन्दधामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः ऐतरेय उपनिषदમાં 71 પાના પર कोयमात्मेति वयमुपास्महे ततरस्य आत्मा येन वा पश्यति येन वा शृणोति येन वा गन्धानाजिघ्रति येन वा वाचं करोति येन वा स्वादु च विजानाति કોયમાત્મનેતિ વયમ ઉપાસમહે જે આત્માની આપણે ઉપાસના કરીએ છીએ એનું શું સ્વરૂપ છે અથવા જેને આપણે આત્મા કહીએ છીએ એનું શું સ્વરૂપ છે કતરસ્થ આત્મા તો બેમાં કોણ આત્મા છે જેના વડે યેન વા પશ્યતિ યેન વા શૃણોતિ એક તો કરણ સ્વરૂપ છે અંતઃકરણને જ્ઞાનેન્દ્રિયોમયને જેનાથી મનુષ્ય જુએ છે સાંભળે છે ગંધનો અનુભવ કરે છે વાણી બોલે છે સ્વાદિષ્ટ અસ્વાદિષ્ટ તો અનેક પ્રકારના સ્વાદ લે છે જે કરણ સ્વરૂપ છે એ આત્મા છે કે પછી એ દ્વારા જે અનુભવ કરનાર છે આત્મા છે એનો કોણ આત્મા છે આ પ્રકારે પ્રશ્નનો ખૂબ વિસ્તારથી ગ્રંથકારે ચર્ચા કરી એવી રીતે દેહ આત્મા નથી, ઇન્દ્રિયો આત્મા નથી, મન આત્મા નથી. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ સદ છે, એ જ ચિત્ત છે, ચિત્ત છે એ જ આનંદ છે. આત્મા અનંત છે, અર્થાત દેશ કાળ વસ્તુ આ પ્રકારની સર્વમર્યાદા રહિત છે. તો 254 પાના પર છેવટે આપણે એ વસ્તુની ચર્ચા કરતા હતા. આત્મા
વસ્તુથી, કાળથી, દેશથી પરિચ્છિન્ન નથી, મર્યાદિત નથી. આત્મા ન વસ્તુ પરિચ્છિન્ન ન ચાસ્તિ કારણમ કિંચિત દૃશ્યતે સ્વાત્મનઃ પૃથગ નહીં લોકો જડો નામ વિદ્યતે સ્વધિયમ વિના. નનુ કથમ આત્મા અનંતત્વમ. પ્રશ્ન કરવામાં આવ્યો કે આત્મા અનંત છે, આપ કઈ રીતે કહી શકો? જે વસ્તુ પરિચ્છેદાત, આત્મા ચૈતન્ય છે, આ જગત જળ છે. જળ છે, ચૈતન્ય નથી. ચૈતન્ય છે, જળ નથી. આમ પરસ્પર જયારે અભાવ છે ત્યારે અન્યોન્ય ભાવ, ત્યારે એ બે આ જળ જગત જે છે એ ચેતન આત્માને મર્યાદિત કરે. તેથી આત્મા અનંત છે એમ કેમ કહી શકાય? इति आशंक्य जड़स्य आत्मात्र कारणत्व. तो कि नहीं, આપણે જેને જગત જળ કહીએ છીએ, જગત એ વાસ્તવમાં તો એનું કારણ આત્મા જ છે, આત્માથી જન્મેલું છે. આત્મા પૃથક સ્ફૂર્તિ રાહિત્યા છે. તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત. ઉપનિષદ કહે છે તે પ્રમાણે આકાશથી માંડીને આ વનસ્પતિ સુધીનું સમગ્ર જગતની ઉત્પત્તિ આત્મા જે થઈ છે, માટે આત્મા શું ઉપાદાન કારણ છે. તેથી આત્માને ભિન્ન કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણે ભિન્ન ના હોઈ શકે. આત્માના પૃથક સ્ફૂર્તિ રાહિત્યા છે. ઉપરાંત કશી વસ્તુનો અનુભવ જયારે થાય ત્યારે એ આત્માના અનુભવની સાથે જ થતો હોય છે. ટૂંકમાં તો કે આત્માને જગતનો અનુભવ સાથે જ થાય, ક્યારે જગતનો અનુભવ આત્મા કરતા અલગ ના થઈ શકે. અને માટે પણ આ જગત આત્મા કરતા અલગ નથી. એટલે કહ્યું ન ચાસ્તિ કારણમ કિંચિત દૃશ્યતે સ્વાત્મા પૃથક. આત્મા પૃથક કિંચિત નાસ્તિ કારણમ. આ જગતનું આત્મા સિવાય કોઈ કારણ છે નહીં. તથાત્વે કારણસ્ય નિસ્વરૂપતા આપત્તે. આત્મા સિવાય કશી વસ્તુ હોય જ ના શકે. આત્મા એટલે બધાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપ સિવાય વસ્તુ હોય જ ના શકે. આમ ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ કહેવાય, તેથી ઉષ્ણતા વગર અગ્નિ હોય જ ના શકે. સુવર્ણ એ અલંકારનો આત્મા કહેવાય, એના વગર અલંકાર હોય ના શકે. આત્મા અર્થાત વસ્તુનું સ્વરૂપ, જેને કારણે વસ્તુ જે છે ના હોય આત્મા. એટલા માટે ઉષ્ણતા અગ્નિનો આત્મા છે, જેને કારણે અગ્નિ છે. અને પ્રકાશ સૂર્યનો આત્મા છે, જેને કારણે સૂર્ય છે. આ રીતે જેને કારણે કોઈ વસ્તુ જે કહે છે ના હોય આત્મા. આત્મા સિવાય બીજી કશી વસ્તુ જો હોય એનો આત્મા ના હોય. આત્મા અલગ કોઈ વસ્તુ અર્થ એ થયો કે એને આત્મા નથી, એને સ્વરૂપ જ નથી, વસ્તુ હોય જ ના શકે. એટલે આત્મા સિવાય બીજું કોઈ કારણ જગતમાં હોય જ ના શકે. કારણ કે આત્મા સિવાય કશું હોય, કારણ કહો ગમે તે, તો એ હોય એનું સ્વરૂપ જ ના હોય, અસ્તિત્વ જ ના હોય. આત્મા એ વૈદમ સર્વમિતિ ઇત્યાદિ શ્રુતેશ્ચ. સુધી પણ કહે છે કે આત્મને વૈદમ સર્વમ, આત્મામાંથી આ સર્વ જન્મેલું છે. એક વસ્તુ. બે કારણ કે આત્માત્ર કારણત્વાદ. આ જગતનું એકમાત્ર ઉપાદાન કારણ આત્મા છે. આત્મા સિવાય બીજું કોઈ કારણ હોય ના શકે. અને કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણ અલગ ના હોય. માટે આ જગત આત્માને ભિન્ન નથી. માટે આત્માને મર્યાદિત ના કરે. બીજું, સ્વાત્મના પૃથક નહીં લોકો જડોના વિદ્યતે સ્વધિયમ વિના. ન આત્મના પૃથક કિંચિત દૃશ્યતે ન ચાસ્તિ કારણમ કિંચિત દૃશ્યતે સ્વાત્મના પૃથક. આત્મા કરતા ભિન્ન કશું જણાતું નથી. ટૂંકમાં આત્મા કરતા ભિન્ન કશું છે નહીં. આત્મા કરતા ભિન્ન કશાનો હવા પણ નથી. હવા પણ જ આત્મા છે. તે આત્મા ન હોય તો વસ્તુ હોય જ ના શકે. તો ઉપરાંત આત્મા કરતા ભિન્ન કશું ભાસતું પણ નથી, સ્ફુરિત થતું નથી. આત્મા સ્ફુરિત થાય ત્યારે જ વસ્તુ સ્ફુરિત થઈ શકે. ન આત્મના પૃથક કિંચિત દૃશ્યતે. કથમ નહીં લોકો જડો નામ વિદ્યતે સ્વધિયમ વિના. લોક એટલે લોક વિષય ઘટાદિ. જેમ કે આ ઘટપટ વગેરે જગતના વિષયો છે. જડો નામ જડત્વેન પ્રસિદ્ધ. આ ઘટપટ વગેરે જેને આપ જડ કહો છો, આ બધા જગતના વિષયો જે છે. સ્વધિયમ વિના સ્વસ્ય આત્મન ધિયમ
ભાનમ વિના ન વિદ્યતે. કશી વસ્તુનું આપણને ભાન ત્યારે જ થાય જ્યારે પહેલા આત્માનું ભાન થતું હોય, સિવાય કશી વસ્તુનું ભાન થઈ જ ના શકે. किंतु प्रकाश रूप आत्मभान पूर्विका एवं विशेष स्फूर्ति इत्यर्थ है. એ ઘડાની સ્ફૂર્તિ, ઘડાનું જ્ઞાન ક્યારે થાય આપણને? આત્માનું સ્ફુરણ થતું હોય તો જ ઘડાનું સ્ફુરણ થઈ શકે. એ સિવાય જગતના કોઈ વિષયનું સ્ફુરણ ના થાય. તથા ચેથા ઘટ હૈ મૃત કારણક મૃત ઉપલંબ પૂર્વક ઉપલંબશાલી ચન મૃદ પૃથક આત્મ પ્રપંચેલી ભાવ. બે વસ્તુ કહેવામાં આવી. જેવી રીતે ઘડો વગેરે પદાર્થો વગેરે પાત્રો જે માટીમાંથી બન્યા છે એ માટીથી ભિન્ન કેમ ના હોય છે? કારણ કે એક વસ્તુ છે, માટી આ બધા ઘડાનું ઉપાદાન કારણે છે. ઉપાદાન કારણે કરતા ભિન્ન વસ્તુનું અસ્તિત્વ ન હોય માટે ઘટ વગેરે માટીથી ભિન્ન હતી. તો ઉપરાંત ઘડાનું આપણને સ્ફુરણ ક્યારે થાય? માટીનું સ્ફુરણ થાય ત્યારે જ ઘડાનું સ્ફુરણ થઈ શકે. એવું બને નહીં કે માટી આપણને દેખાય નહીં અને ઘડો દેખાય. એવું તો થાય. બે વસ્તુ જુદી દેખાય તો આપણે સમજવું કે જુદી છે. ઘડો દેખાય તો વસ્ત્ર ના દેખાયો બને, વસ્ત્ર દેખાય ઘડો ના દેખાયો બને તો કહેવાય ઘડો અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે. એ રીતે બંને વસ્તુનો ભેદ નક્કી થાય. પરંતુ ઘડો દેખાય અને માટી ના દેખાય એવું બને ખરો? માટીના સ્ફુરણ વગર ઘડાનું સ્ફુરણ ના થઈ માટે આ ઘડો માટી કરતા જુદો નથી. ઘડાનું હવાપણું માટીના હવાપણા કરતા જુદું ના હોય માટે પણ ઘડો માટી કરતા જુદો નથી. અને ઘડાનું સ્ફુરણ પણ માટીના સ્ફુરણ કરતા ભિન્ન નથી. તે જ રીતે કશી વસ્તુ ઘટે પટે જગતના કોઈ વિષયનું સ્ફુરણ ક્યારે આપણને થાય? આપણે કદાચ ધ્યાનમાં લેતા હોય કે ન લેતા હોઈએ તો કોઈ પણ વિષયનું સ્ફુરણ થાય ત્યારે આત્માનું સ્ફુરણ થતું જ હોય છે. ચૈતન્યનું હું, આ હુંનું સ્ફુરણ ના થતું હોય તો બીજા કશાનું સ્ફુરણ થઈ જ ના શકે. સુધી પહેલા આપણે નિદ્રામાંથી જાગૃત થઈએ ત્યારે પહેલા આપણે સ્ફુરણ હુંનું થાય, પછી આસપાસના જગતનું સ્ફુરણ થાય. તમે જોજો, જગતના કોઈ પદાર્થનું સ્ફુરણ થાય તેમાં હુંનું સ્ફુરણ અંદર રહેલું જ હોય છે. એથી સ્વતંત્ર કશાનું સ્ફુરણ થઈ જ ના શકે. અને નિયમ એવો છે કે બે વસ્તુનું સ્ફુરણ સાથે થતું હોય તો બે વસ્તુ જુદી ના પડે. જેમ કે ઘડાનું સ્ફુરણ ત્યારે જ થાય જ્યારે માટીનું સ્ફુરણ થતું હોય માટે માટી કરતા ઘડો જુદો ના હોય છે. કે તે રીતે આ જગતના પદાર્થોનું સ્ફુરણ આત્માના સ્ફુરણ કરતા અલગ ના થાય માટે જગતના પદાર્થો આત્મા કરતા ભિન્ન નથી. અને તેથી જે જગત કહીએ છીએ જડ, એ વસ્તુ આત્માને મર્યાદિત ના કરી શકે. 215 પાના આગળ કહે છે, નनु यदि आत्मन भिन्नम न किंचित तर्हि सृष्टि श्रुत कथम कारणतामाहु. आप કહો છો કે ભાઈ આત્મા કરતા, આત્મા એટલે કે હું, આત્મા કરતા ભિન્ન કશું જ નથી એમ જો આપ કહેતા હો તો તર્हि સૃષ્ટિ શ્રુત. ઉપનિષદ તો સૃષ્ટિનું વિગતવાર વર્ણન કરે છે. ઐત્રેય ઉપનિષદમાં વિગતવાર વર્ણન આવ્યું. આ જગતનું સર્જન કેમ થયું? લોકનું સર્જન થયું, લોકપાલનું સર્જન થયું, અને પછી આ પુરુષનું સર્જન થયું. એમાં બધા દેવતાઓનો પ્રવેશ થયો, અન્નનું સર્જન થયું, બધું સર્જન થયું. આત્મા કરતા અલગ કશું હોય જ નહીં તો પછી ઉપનિષદ શા માટે આ સૃષ્ટિ હતા સર્જનની વાત કરતી હશે? કથમ કારણતામાં હું. અને વળી પાછું એ સૃષ્ટિ ના વાક્યો જે છે, શ્રુતિના વાક્યો, એ શું કહે છે? આત્મા બધાનું કારણ છે. તો આત્મા કરતા અલગ કશું હોય જ શા માટે આ શાસ્ત્રો આત્માને જગતનું કારણ કહે છે અને શા માટે જગતનું સર્જન તો એ પ્રમાણે કહે છે? હવે પ્રશ્ન એ થયો કે આત્મા જ જો હોય તો પછી આ જગતનું આટલું બધું લાંબુ થોડું વર્ણન કરવાની જરૂર શું? આત્માથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, વનસ્પતિ, આહાર, વિગતવાર વર્ણન થયું તૈત્રીય ઉપનિષદ. અહીં વિગતવાર વર્ણન થયું. હવે જરૂર શું કઈ? इति आशंक्य अद्वैत बुद्धि अवतारणाय तथा आहु.
વાસ્તવમાં અદ્વૈત વિશે આપણામાં નિશ્ચય જન્માવા માટે આ સર્જનનું વર્ણન છે. એટલા માટે નહીં કે આત્મા ખરેખર આના જગતનું કારણ છે, જગત નામની કોઈ જુદી વસ્તુ છે એવું બધું કહેવા માટે નહીં. વાસ્તવમાં જેને જગત કહેવામાં આવે છે એ આત્મા કરતા ભિન્ન છે જ નહીં. અને કારણ કે આપણે જગતને ભિન્ન માનીએ છીએ. આત્મા એટલે હું? આ દેહની બહાર જે કંઈ છે જગત મારા ભિન્ન છે એ પ્રકારનો ખ્યાલ મારો છે. આમ દ્વૈત કે ભેદભાવને આપણે સાચો માનીએ છીએ. એટલા માટે કહે છે કે અદ્વૈત બુદ્ધિ અવતારણાય. આ દ્વૈતનું આપણને પ્રતીત થાય છે ત્યારે વાસ્તવમાં અદ્વૈત કરતા અન્ય કંઈ છે જ નહીં. એ આપણી બુદ્ધિની અંદર એ પ્રકારનો નિશ્ચય જન્માવા માટે. ઉપાય અવતારાય નાસ્તિ ભેદ કથંચન. મૃલ્લોહ વિસ્ફુલિંગાદેહી સૃષ્ટિર્યા ચોદિતાન્યથા ઉપાય અવતારાય. એ વસ્તુ કહેવામાં આવી માંડવ્ય કારિકામાં કે ભાઈ જાત જાતના દ્રષ્ટાંતોથી આ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે તો માત્ર અદ્વૈતનું આપણા મનની અંદર નિશ્ચય જન્મવા માટે. તો ખરેખર આ કારણ સિવાય આત્મા સિવાય છે જ નહીં. નિજતાસામ તત્ત તાત્પર્યમ. આ સૃષ્ટિના જે વાક્યો છે એનું તાત્પર્ય આ ખરેખર સર્જન છે અને સાચું છે એ બધું જણાવવા માટે આ સર્જનનું વર્ણન નથી. હિત બોધયન આ કહેવા માટે જડમ સ્વઉત્પદ્યેત એવી શંકા બી વારાયેલી. અને એ સિવાય આત્મા સિવાય કશું ઉત્પન્ન થઈ ના શકે. આ જળ જગત જે છે એ સ્વયં આત્મા સિવાય ઉત્પન્ન થયું એવી શંકા હોય તો આત્મા જગત ઉત્પન્ન થયું કોઈ જોયું નથી. આ જગત તો એની જાતે એમાંથી ઉત્પન્ન થાય છે. ઘડો માટીમાંથી બન્યો, માટી બીજામાંથી બને એમ કરનાર જળ વસ્તુ સ્વયં ઉત્પન્ન થતી જણાય છે એવું છે. એ શંકાનું પણ નિવારણ કરે છે. તો 762માં શ્લોકમાં શ્લોક 214 પાના પર છે. એના પર કહે છે સ્વયં સ્વસ્ય ન હેતુ સ્યાદ પદાર્થ કોપી કુત્રચિત અજ્ઞાનાદપી રજ્વાદેઃ સર્પાદેરેવ હેતુતા. સ્વયં સ્વસ્ય ન હેતુ સ્યાદ. કોઈ વસ્તુ પોતાનો જન્મી ના શકે. આ બધા પક્ષો માંડુક્ય કાર્યક્રમ લેવામાં આવ્યા. એકમાંથી બીજું, બીજામાંથી એક ને એકમાંથી એક ને બીજામાંથી બીજા જ જાતના બધા પક્ષો લેવામાં આવ્યા. સતમાંથી અસત, સતમાંથી સત, અસતમાંથી અસત, અસતમાંથી સત વગેરે કશી વસ્તુ સંભવ જ નથી. અહીં એક પક્ષ લેવામાં આવ્યો કે આ ઘડામાંથી ઉત્પન્ન થાય. જળ વસ્તુ જળ વસ્તુને પોતાના સિવાય કારણની જરૂર નથી એમ કોઈ કહે. તમારે કારણની કલ્પના શું કામ કરો છો? વસ્તુની જાતે ઉત્પન્ન થાય તો વસ્તુ પોતાને ઉત્પન્ન થઈ જ ના શકે. સ્વયં સ્વસ્ય હેતુ સ્યાત. પદાર્થ કોપીને કુત્રજિત. ક્યાંય પણ કોઈ પણ પદાર્થ ક્યારે પોતાનું હેતુ કે પોતાનું કારણ ના બની શકે. એનું કારણ કહે છે ટીકાકાર કહે છે કાર્ય પૂર્વક્ષણ વૃત્તિત્વ રૂપ કારણત્વ તો ઉત્તરક્ષણ વૃત્તિત્વ રૂપ કાર્યત્વ સહભાવ વિરોધારેતી. પહેલા સામાન્ય નિયમ છે કે ભાઈ કારણ પહેલા હોય અને પછી કાર્ય હોય. ટૂંકમાં પહેલા માટીનું પિંડ હોય પછી ઘડો. તો માટી જે છે એ ઘડાનું કારણ છે. તો માટી જે કારણ છે એની વિલક્ષણતા શું છે? કહે છે કાર્ય પૂર્વક્ષણ વૃત્તિ રૂપ કારણત્વ. કાર્ય પૂર્વ ક્ષણ વૃત્તિ રૂપમ કારણમ. કારણ કોને કહેવાય? કાર્યની ઉત્પત્તિ પહેલાની ક્ષણે જે અસ્તિત્વ ધરાવે છે એનું નામ કારણ. અહીં વ્યાખ્યા કરે જેથી બરાબર આમ ટાઈટ વ્યાખ્યા કરે. બીજા હજાર જાતની વસ્તુ બધી આડી ઓળી તો નહીં. આ ઘડો જન્મ્યો એની પહેલાની ક્ષણે શું હતું? તો કે માટી હતી. એ સિવાય કુંભાર જે કંઈ હોય તો બધું. પણ ટૂંકમાં આ ઘડાની ઉત્પન્ન થતા પહેલા શું હતું? જેના વગર ઘડો ઉત્પન્ન થઈ ના શકે. તો ઘડાની ઉત્પત્તિ પહેલાની ક્ષણે જે હતું એને ઘડાનું કારણ કહ્યું. એટલે કહ્યું કાર્ય પૂર્વક્ષણ વૃત્તિ રૂપમ કારણમ.
તો કાર્યની ઉત્પત્તિ પહેલાની ક્ષણે જે વસ્તુ વૃત્તિ અસ્તિત્વ ધરાવે છે એનું નામ કારણ. અને કાર્ય કોને કહેવાય? તો કહે છે કે ઉત્તર ક્ષણ વૃત્તિ રૂપ કાર્યત્વ છે. કારણ પછીની ક્ષણે જે વસ્તુ વિદ્યમાન હોય ઉત્પન્ન એને આપણે કાર્ય કહીએ. તો માટેનું પિંડ છે, એની માટેના પિંડનો નાશ થયા પછી એની પછીની ક્ષણે કઈ વસ્તુ તો ઘડો, અને માટે ઘડાને કાર્ય કહેવાય. ટૂંકમાં કાર્યની પહેલાની ક્ષણે જે હોય નામ કારણ, અને કારણની પછીની ક્ષણે નામ કાર્ય. સરળ વસ્તુ છે ને. અંકુર ફૂટે પહેલા બીજ હતું અને બીજ પછી અંકુર છે. બીજ ક્યાં અંકુર ફૂટે એની પહેલાની ક્ષણ સુધી હોય, અને અંકુર ક્યાં સુધી હોય? બીજ થતું એની પછીની ક્ષણે હોય. પછી આજે બીજ અને 1 કલાક પછી અંકુર એવું નહીં, પછીની ક્ષણ. એટલે નીચે તો કે આ બધું હતું, આ ઘડાની પહેલા તો આ હતું તે 1000 વસ્તુ હતી, એની પહેલાની ક્ષણે શું? આ રીતે કારણ અને કાર્ય વચ્ચેનો સંબંધ નક્કી કરે. ટૂંકમાં જે કારણ કહેવાય છે એ કાર્યની અહીં પહેલાની ક્ષણ હોવું જોઈએ, જે કાર્ય કહેવાય છે કારણ પછીની ક્ષણ હોવું જોઈએ. પણ બે સાથે તો ના જ હોય ને. ઘડો ને માટી સાથે તો આપણે કાર્ય કારણ ના કહીએ. ધારો કે અહીંયા માટી પડી હોય અને ઘડો છે, તો આ માટીને આ ઘડાનું કારણ ન કહેવાય, કારણ કે આ ઘડાની પહેલા માટી નથી, ઘડો છે સાથે છે. એટલે કારણ પહેલા હોય, કાર્ય પછી હોય. પિતા પહેલા હોય, પુત્ર પછી હોય, સ્વાભાવિક છે. અને તેથી કારણ અને કાર્ય સાથે ના હોઈ શકે. એટલે કહે છે કે આ ઘડો પોતાનું કારણ હોવા માટે કેવું શું હોવું જોઈએ? આ ઘડામાંથી ઘડો જન્મ્યો એમ કેવું હોય તો ઘડાની ઉત્પત્તિ પહેલા ઘડો હોવો જોઈએ, પહેલાની ક્ષણે. અને કારણ અને કાર્ય એક સાથે ના હોય. માટીનો પિંડ પણ હોય અને ઘડો પણ હોય એવું ન બની શકે. માટીનો પિંડ છે પોતાના સ્વરૂપનો ત્યાગ કરે ત્યારે જ ઘડો બને. એટલે ઘડો અને માટીનો પિંડ બે સાથે ના હોય. એ સાથે હોય તો બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ ના હોય. સાથે હોય પણ તેથી કાર્યકારણનો સંબંધ ના હોય. અને તેથી કારણ અને કાર્ય બંને એક સાથે ના હોય છે. ઉપાદાન કારણ અને કાર્ય એક સાથે ના હોય છે. અને તેથી ઘડામાંથી ઘડાનું સર્જન થવા માટે ઘડાના સર્જન પહેલા ઘડો હોવો જોઈએ. જો ઘડો કારણ પણ હોય અને કાર્ય પણ હોય તો બંને સાથે હોય, બની ના શકે. સ્વભાવ વિરોધાદિ બેનો એક સાથે હોવા પણ ના હોઈ શકે. તો બીજી રીતે કહ્યું નનું અજ્ઞાનાત સ્વસ્થ સ્વપ્રતિ હેતુતાસ્તુ. ચલો અજ્ઞાનને કારણે એવું થાય નહીં કે ઘડો ઘડાનું કારણ બને, ઘડામાંથી ઘડો જન્મ અજ્ઞાનને કારણે એવું બને કે નહીં? તો કે નહીં. અજ્ઞાનાદ વિરુદ્ધવાદે સર્પાદ એવ હેતુતા. અજ્ઞાનથી પણ રજ્જુમાંથી રજ્જુ નથી જન્મતું, સર્પ જન્મ થાય છે. બાકી એ કેવું અજ્ઞાન કહેવાય? આપણને રજ્જુમાં રજ્જુનો ભ્રમ થયો એવું બને કે રજ્જુમાં રજ્જુનો ભ્રમ થયો તો એને ભ્રમ કહેવાય ને? રજ્જુને રજ્જુ બજારનો ભ્રમ કહેવાય ને? એકને બદલે બીજું દોરડું દેખાય તો એ ભ્રમ કહેવાય. તો ટૂંકમાં એક દોરડું બીજું દોરડું, એનું એ દોરડું ના જન્મે. એટલે કહે છે કે ભાઈ અજ્ઞાન વિજ્ઞાન આરોપી યા રજ્જવાદ હેતુતા. અજ્ઞાનને કારણે આ રજ્જુ જે છે એ સાપનું કારણ બને છે, બરોબર છે. સાબિત સર્પાદિગમ પ્રતિ એવ ન રજ્જો હો રજ્જુ પ્રતિ. પણ ટૂંકા રજ્જુ જે છે એ સર્પ માળા વગેરેનું કારણ બની શકે. રજ્જુ એ જ રજ્જુનું કારણ ના બને. એવું બને કે એકને બદલે એક રજ્જુ પર બીજું રજ્જુ દેખાય. જાત જાતનું કદાચ એવું બની શકે, એવો ભ્રમ થાય. હું કોઈક માળા લેવા ગયો અને મને એક જગ્યાએ એકને બદલે બીજી માળા દેખાય, એવું બને. એવું ઘણી વાર થતું હોય છે. કશુંક લેવા ગયો શર્ટ અને આપણને એમ કે પેલું શર્ટ છે એમ કરીને આપણે લઈ આવ્યા, ચાલો. એટલે એકને બદલે બીજાનો ભ્રમ થાય. પણ એને એ શર્ટમાંથી એનું એ શર્ટ ના જન્મે, એની વસ્તુનો ભ્રમ ના જન્મે, કારણ કે તો એને ભ્રમ કહેવાય નહીં. ટૂંકમાં વાસ્તવિક રીતે પણ જળનો જન્મ ના થાય, અજ્ઞાનથી પણ ના થાય. અતઃ વસ્તુ તો અજમેવ તત્વમિતિ. ટૂંકમાં જે વસ્તુનો જન્મ જ નથી, સમજવા જઈએ તો તદુત્તમ ગૌડપાદે એતદુત્તમ સત્યમ યત્ર કિંચિન ન જાયતે. તમે ખરેખર ઉત્તમ સત્ય જોવા જાઓ તો એક વ્યવહારિક સત્ય છે ખરું, જે વસ્તુનો જન્મ થયો. ના નથી કહેતા વેદાંતિ લોકો, નહીં તો આપણે આવું કેવું એક વ્યવહારિક સત્ય છે.
જેમાં વસ્તુનો જન્મ થાય, બધું થાય છે. ઉત્તમ સત્ય શું છે? ઉત્તમ સત્ય એ છે કે કશી વસ્તુનો જન્મ થતો જ નથી, વસ્તુનો જન્મ થતો નથી. આ ઘણા બધા વસ્તુ જોવા જાઓ તો શું વસ્તુ નીકળે છે ખબર છે? અસ્થિ ભાતિ પ્રિય. અને માટીમાં વસ્તુ જોવા જાઓ શું નીકળે છે? અસ્થિ ભાતિ પ્રિય. તેથી એનો જન્મ નથી, મૃત્યુ નથી, કશું નથી. એ તો ઉત્તમ, એ સત્ય જયારે આપણે જણાય કશાનો જન્મ જ નથી. આ લોકો તો આ સમજ્યા કર્યા વગર અજાત વાત ફલાણો વાત એવું નથી, પણ એ તો ઉત્તમ સત્યમ યત્ર કિંચિત જાય છે. આ ઉત્તમ સત્ય છે જ્યાં કશી વસ્તુ જન્મતી નથી. એટલે જેને ઘડો કહો છો છેવટે વસ્તુ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. એવમ વસ્તુ પરિચ્છેદમ નિરસ્ય. આત્મા વસ્તુ પરિચ્છેદ કોને કહેવાય? ઘડો એક વસ્તુ છે, વસ્ત્ર બીજી વસ્તુ છે. તો ઘડામાં વસ્ત્ર પણ નથી, વસ્ત્રમાં ઘડા પણ નથી. માટે એકબીજાને મર્યાદિત કરે આપણે વસ્તુ પરિચ્છેદ, વસ્તુની મર્યાદા. ત્રણ પ્રકારની મર્યાદાઓ છે: દેશની મર્યાદા, કાળની મર્યાદા, વસ્તુની મર્યાદા. દેશની મર્યાદા, આ ઘડો એક સ્થળે છે, બીજા સ્થળે નથી. આ સ્થળે ઘડોનો અત્યંત અભાવ છે, આ જગ્યાએ ઘડો છે, બીજે અત્યંત ન હોવા પણ છે. માટે કહેવાય કે ઘડો વસ્તુમાં મર્યાદિત છે, કાળમાં મર્યાદિત છે. એની ઉત્પત્તિ પહેલા ન હતો, એનો નાશ પછી નહીં હોય. માટે ઘડો ઉત્પત્તિ નાશ વચ્ચેના જ ગાળામાં છે, એની પહેલા ને પછી નથી. માટે એ કાળથી મર્યાદિત છે. અને વસ્તુની મર્યાદિત છે. આ ઘડો છે, વસ્ત્ર નથી. વસ્ત્ર છે, ઘડો નથી. અને માટે આ ત્રણ પ્રકારની મર્યાદાઓ દરેક પદાર્થમાં છે. આત્મા અનંત કહેવામાં આવે, કારણ કે એમાં દેશ, કાળ કે વસ્તુ કોઈ પ્રકારની મર્યાદા નથી. વસ્તુની મર્યાદા કોને કહેવાય? કે જયારે આપણને ઘડાનો ખ્યાલ હોય ત્યારે વસ્તુનો ખ્યાલ ન હોય. વસ્તુનો આપણે અત્યારે ઘડાને જોતા હોઈએ, મનમાં ઘડાનો ખ્યાલ છે, પછી આપણે આ વસ્ત્ર તરફ જવા માંડીએ એટલે ઘડાનો ખ્યાલ જતો રહે, વસ્તુનો ખ્યાલ આવે. તો વસ્ત્રના ખ્યાલથી ઘડાનો ખ્યાલ ચાલી ગયો. એટલે આમ કહેવાય કે ભાઈ આ વસ્ત્ર છે ઘડાને દૂર કરી દીધો. તેથી આ વસ્ત્ર એ ઘડાનો અંત થયો. આ રીતે આ વસ્તુ પરિચ્છેદ એવું બને નહીં. કશી વસ્તુનો વિચાર કરીએ અને આત્માનો વિચાર ના હોય એવું ના બને. એમ દ્રષ્ટાંત આપ્યું કે ઘડાનો વિચાર આવે ત્યારે માટીનો વિચાર જતો ના રહે, કારણ કે માટીના વિચાર સિવાય ઘડાનો વિચાર ના હોઈ શકે. અંતે રીતે કશી વસ્તુનો વિચાર કરતા હોય ત્યારે પણ આત્માનો વિચાર તો હોય છે. એટલે વેદાંતિન કહે છે કે ભાઈ જો આત્માના જ્ઞાન માટે કશી નવી વસ્તુની જરૂર નથી. જે છે દરેકમાં આત્માનો વિચાર, આત્માનો હવાપણું, આત્માની સ્ફૂર્તિ, આત્માની પૂર્ણતા દરેક વિચારમાં, દરેક અનુભવની અંદર વાસ્તવમાં રહેલી જ છે, વ્યાપ્ત છે. એ જ આધાર છે કે આત્માના હવાપણા પર, ભાસવાપણા પર, અનંતતા પર તો બાકીની બધી વસ્તુ આવે ને જાય છે. જેમ એરણ પર પેલા અલંકારો આવે ને જાય તેવી રીતે આત્મારૂપ એરણ છે. હવાપણું, ભાસવાપણું, અસ્થિ ભાતિ પ્રિય એરણ પણ નામરૂપ આવે ને જાય. એટલા કોઈ વસ્તુ આત્મા કરતા ભિન્ન નથી. આત્મા ભલે બધા કરતા ભિન્ન હોય, કોઈ ભિખારી કે રાજા અભિનેતા કરતા ભિન્ન નથી. ભલે અભિનેતા ભિન્ન હોય, પરંતુ જયારે આપણને ભિખારીનું ભાન થાય ત્યારે પેલા અભિનેતાનું ભાન થાય જ. એટલા માટે એ બે વસ્તુ સાથે ભાન થાય ત્યારે એ બે નથી, એક જ છે. એવમ વસ્તુ પરિચ્છેદ નિરસ્ય. આ બધી વસ્તુઓ આપણે પ્રેક્ટિકલ ઉપયોગમાં લઈ શકીએ. આ ખાલી માત્ર ચર્ચાનો વિષય નથી. જરા શાંતિથી બેસીને જોઈએ કે આ વસ્તુનું સ્ફુરણ થાય ત્યારે આત્માનું સ્ફુરણ થાય છે. હું સ્ફુરણ રહેલું છે. નોંધ લઈએ, જરા ધ્યાન રાખીએ. આપણે પેલી વસ્તુમાં અટવાઈ ગયો એટલે બિચારો હું તો પણ એનું સ્ફુરણ થયા કરે એની કોઈ નોંધ ના લે, જુદી વાત છે. એટલે આપણે વૈરાગ્યની જરૂર છે. વસ્તુનું સ્ફુરણ થાય તોય પણ આપણે એમાં અટવાઈ ના જઈએ, એની પ્રતિ થાય તો પણ આપણે પૂછવાય ન જઈએ. તો જ પછી જોડે થતા આત્માના સ્ફુરણની નોંધ લઈ શકાય. નહીંતર આત્માને કોઈ તક છે જ નહીં બિચારાને. આ વસ્તુ હંમેશા આપણું ધ્યાન ખેંચી જ જતી હોય છે, આપણે ગૂંચવાડી દેતી હોય છે. એને કારણે એ બધાનું સ્ફુરણ જે આ મંચ પર થઈ રહ્યું છે, પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે, એની જ નોંધ નથી લેવાય.
જે પ્રકાશને કારણે ઘડો દેખાઈ રહ્યો છે પ્રકાશની કોણ નોંધ લે છે? ઘડો જ આવો છે ને તેવો છે ને મારો છે ને તારો છે એમ કરતા કરતા આ ઘડો જ બધું મારું ધ્યાન ખેંચી લેતો હોય છે. એને કારણે જેને કારણે આ ઘડાનું સ્ફુરણ છે એ પ્રકાશની નોંધ ના લેવાય. અંતે રીતે જેને કારણે કશાયનું સ્ફુરણ છે એ આત્માની નોંધ લેવાતો નહીં, પણ એટલા માટે આ ચર્ચા છે બધી. એવમ વસ્તુ પરિચ્છેદ નિરસ્ય દેશ કાળ પરિચ્છેદ અભાવ્યા. પછીના શ્લોકમાં કહે છે કે આત્માનો દેશનો પરિચ્છેદ આત્મા એક જ દેશમાં હોય અને બીજે ના હોય તો આપણે કહેવાય કે ભાઈ ભગવાન ત્યાં હોય નહીં ના હોય તો કહેવાય ભગવાન દેશમાં મર્યાદિત છે. કાળ પરિચ્છેદ ક્યારે કહેવાય? હમણાં હોય નહીં, પહેલા ના હોય, પછી પણ ના હોય. તો કે આ પ્રકારનો પરિચ્છેદ કે મર્યાદા પણ નથી. એ 763 શ્લોકમાં કહે છે નિચાત્મા કુત્રચિદ દેશે સ્થિતોસ્તિ ગવિગોત્વવત આધારો હિ પ્રકાશેન વિના નૈવ પ્રસિદ્ધ્યતે. ન આત્મા કુત્રચિત દેશે સ્થિત અસ્તિ. આત્મા કોઈક દેશ પૂરતો મર્યાદિત હોય અને બીજે ના હોય એવું ના બને. દૃષ્ટાંત આપ્યું ગવિ ગોત્વવત. આ ગોત્વ ગાયપણું. ગાયપણું ક્યાં હોય ખબર? માત્ર ગાયમાં છે, ભેંસમાં ના હોય કે બીજે કોઈ જગ્યા ના હોય ને. ગોત્વ એટલે ગાયપણું. આ ગાયપણું મર્યાદિત છે, દેશમાં મર્યાદિત છે, કારણ કે એક જ જગ્યાએ છે, ગાયમાં જ છે, બીજે નથી. તો એક જ સ્થળે હોય ને બીજા સ્થળે ના હોય અને આપણે કહીએ સ્થળની મર્યાદા. તો આ વિચિત્ર દ્રષ્ટાંત આપ્યું. બાકી આ ઘડો અહીંયા છે ને બીજી જગ્યાએ નથી, તો ઘડો આ દેશમાં મર્યાદિત છે એવું ના કહ્યું, પણ આ ગાયપણું જે છે ગાયમાં છે એવું દ્રષ્ટાંત આપ્યું. ટીકાકાર સમજાવે છે કારણ કે આ ન્યાયિક લોકો હવાપાને જાતિ માને છે. એટલે એ લોકો એમ માને છે કે આ સત્તા આ ઘડામાં હવાપણું છે એમ કે છે. ઘડામાં હવાપણું છે. વેદાંત કે હવાપણામાં ઘડો છે, બહુ મોટો ભેદ છે. એટલે આપણે હવાપણાને જાતિ માનીએ. જાતિ હંમેશા વ્યક્તિમાં રહેલી હોય. આ ઘડો વ્યક્તિ ઘડો છે, એમાં સાચું શું ને કઈ વસ્તુ એમાં ગુણ છે અને કઈ વસ્તુ એમાં પદાર્થ દ્રવ્ય છે. ત્યારે કે ઘડો દ્રવ્ય છે, હવા પણ એનો ગુણ છે. સત્તા એ જાતિ છે. જેમ ઘટત્વ ઘડાપણું એ ઘડામાં રહેલું તેમ હવાપણું ઘડામાં રહેલું છે. ઘડો હવાપણાનો આધાર છે. ઘડો જેવી રીતે ઘટત્વનો આધાર છે તેવી રીતે ઘડો હવાપણાનો આધાર છે. એટલે વેદાંતમાં એવું નથી. આ હોવું એ ઘડાનો આધાર છે. બહુ મોટી વસ્તુ છે. પ્રતિનિધિ શું થાય છે? કારણ કે ઘડો નથી હોતો તો હવાપણું ક્યાં છે? જયારે ઘડાનો ખ્યાલ મારામાં જતો હોય ત્યારે હવાપણાનો ખ્યાલ ક્યાં હોય છે? એટલા માટે હવાપણું ઘડામાં છે એવું નૈયાયિકો કે, અને એવું બધા લોકો કે. વેદાંત કે નહીં, હવાપણું ઘડામાં નથી, ઘડો હવાપણામાં છે. આ સત ઘડામાં નથી, ઘડો સતમાં છે. એટલે સન ઘટ સન પટ સન હસ્તી એવું કહેવામાં આવ્યું. આ સન પહેલા હું કે મહારાજ સન ઘટ સન પટ સન હસ્તી. એ ઘટ હસ્તી પટ હસ્તી એવું ના કહ્યું. સન ઘટ સન પટ કે આ સત વસ્તુ છે, એમાં ઘડાપણું વસ્ત્રપણું વગેરે આગંતુક છે. ટૂંકમાં ઘડામાં હવાપણું આગંતુક છે કે હવામાં ઘડાપણું આગંતુક છે? પેલા કે ઘડામાં હવાપણું આગંતુક છે. નહીં, ઘડો તૂટે તો હવાપણું નથી, તો કે નહીં હવાપણું તો હોય જ. ઘડો તૂટે તો બીજું કશું હોય, બીજું ત્રીજું હોય, નામરૂપ બદલાય કરે, હવાપણું તો હોય જ. એટલા દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ગવિ ગોત્વત. ગાયમાં જેમ ગોપણું કે ગોત્વ મર્યાદિત હોય, ગાય સિવાય બીજા ના હોય, એમ આત્મામાં હવા પણ એક જ જગ્યા અને બીજા ના એવું ના બને. હવાપણું બધે જ હોય. હવાપણું જે છે ને એ ક્યાંય મર્યાદિત નથી. જો
ખુરશીપણું ક્યાં છે? માત્ર ખુરશીમાં છે, ટેબલમાં નથી. માણસપણું ક્યાં છે? માણસમાં છે, બીજે નથી. હવાપણું ક્યાં છે? આ ઘડામાં છે ને બીજે નથી, વસ્ત્રમાં છે ને બીજે નથી. હવાપણું ક્યાંય ન હોય બને ખરો? કોઈ નામ રૂપ મર્યાદિત નથી. વાસ્તવમાં નામ રૂપ ના હોય તો પણ હવાપણું તો છે જ. શંકરાચાર્ય મહારાજ કહે કે આપણી બુદ્ધિમાંથી છે નો ખ્યાલ ક્યારે દૂર થાય છે. ઘડો છે એને તોડો તો પછી ચાલો પેલા ઠીકરા છે, એને તોડો તો પછી કાંકરા છે, એને તોડો તો પછી ચૂર્ણ છે, એને તોડો તો પછી અણુ છે, એને તોડો તો કશું ને કશું છે નો ખ્યાલ તો રહેવાનો જ. છેવટે છું નો ખ્યાલ તો રહેવાનો જ. એ છું તો ક્યારે જાય જ નહીં. છે એ છું જ છે ખરેખર તો. ભલે આપણે એ છે હવાપણું ત્યાં છે માટે ને છે કહીએ છીએ, ખરે શું કહે છે? છું છે. આ છુંમાં ઘડો છે, ઘડામાં છે એવું નથી, છુંમાં ઘડો છે. બહુ મોટી વસ્તુ છે. બસ આટલામાં જ આત્માનું જ્ઞાન થઈ જાય માણસને. ટૂંકમાં આ છે ત્યાં માનીએ ત્યાં સુધી આપણે ઘડામાં છે પણ એટલે નહીં આવે કે માનીએ કે છે પણ ત્યાં છે. વેદાંત નહીં ભાઈ, આ છે માં ઘડો છે અને છે તો શું છે વાસ્તવમાં, તો હું આ ઘડો છું. એટલે આવું દ્રષ્ટાંત આપણે ગરી ગોત્વત. આ ગોપણું એટલે કે ગોત્વ જાતિ છે ને, આ જાતિ વ્યક્તિમાં હોય, આ સબ જાતિ નથી. જો સત્તા જાતિ હોત તો એક જ જગ્યાએ હોત, બીજા ના હોત, બધે છે. અને તેથી આત્મા ક્યાંય પણ ના હોય એવું ના બની શકે. ટૂંકમાં આત્મા કોઈ દેશમાં મર્યાદિત નથી. ટીકાકાર કહે છે ગો વ્યક્તિ રૂપદેશે ગોત્વ એસા તિષ્ઠતિ તદ્વત કુત્રચિત દેશે ન સ્થિત ઇત્યર્થ. ગો વ્યક્તિ રૂપ દેશે, ગો નામની એક વ્યક્તિ એટલે ગો એક ગાય વ્યક્તિ, એમાં જેમ ગાય પણ ત્યાં જ રહેલું છે તેવી રીતે આત્મા એક જ જગ્યાએ હોય. આત્મા હોવા પણ એક જ જગ્યાએ હોય, બીજે ના હોય એવું ક્યારેય પણ ના બને. તત્ર ઉક્ત લક્ષણ આત્મભિન્ન આધારસ્ય સિદ્ધિ અયોગમ હેતુમાં. ચાલો તમે કોઈ વસ્તુ શોધી કાઢો જ્યાં આત્મા ના હોય. જેવી રીતે આ ઘડો છે ને એ ઘટત્વનો આધાર છે. ઘડો છે એમાં શું રહે? ઘટત્વ રહેલું છે. ગાયમાં ગાય પણ રહેલું છે, ઘડામાં ઘડા પણ રહેલું છે, માણસમાં માણસ પણ રહેલું છે. મને એમ કહેવાય કે માણસ માણસપણાનો આધાર છે, ઘડો ઘડાપણાનો આધાર છે, ગાય ગાયપણાનો આધાર છે. તો માનો કે આત્મા ક્યાંક રહેલો છે એક જ જગ્યાએ, તો વસ્તુ આત્માનો આધાર હોવો જોઈએ. બરાબર છે? હવે તો આમાં એવો કોઈ આધાર જો આપણે જોઈ શકો જ્યાં આત્મા ના હોય, એટલે કહે છે કે તત્ર ઉક્ત લક્ષણ આત્મભિન્ન આધાર છે. આત્માને ભિન્ન કોઈ આધાર હોય જ્યાં આત્મા ન હોય એ વસ્તુ સિદ્ધ ના થાય. આમાં શું છે કે ઘડાપણું ઘડામાં છે અને ટેબલમાં નથી. એટલે એવો આધાર પણ આપણે જોઈએ છીએ જ્યાં ઘડાપણું નથી, ત્યારે આપણે કહીએ ઘડાપણું ઘડામાં મર્યાદિત છે, કારણ કે એ ટેબલમાં નથી. આમ ટેબલ નામનો એક આધાર છે જેમાં ઘડાપણું નથી. ઘડો એક આધાર છે જેમાં ઘડાપણું છે, ટેબલ એક આધાર છે એમાં ઘડાપણું નથી. માટે કે ઘડો ઘડાપણું ઘડા મર્યાદિત છે. જેમ કે માણસ ક્યાં હોય? માણસપણું ક્યાં હોય? માણસમાં છે. ખુરશીમાં ટેબલમાં ના. ખુરશી આધાર છે જેમાં ખુરશીપણું છે, માણસ પણ નથી. ટેબલ આધાર છે, ટેબલપણું છે, માણસ પણ નથી. ટૂંકમાં માણસ તો મર્યાદિત છે, માણસપણું મર્યાદિત છે માણસમાં, કારણ કે એવી જગ્યાઓ છે જ્યાં માણસપણું નથી. આમ ગાયપણું મર્યાદિત છે માત્ર ગાયમાં, કારણ કે એવા સ્થળો છે જ્યાં ગાયપણું નથી. એ બધી ગાયપણું મર્યાદિત છે, ગોત્વ મર્યાદિત છે. એમ આત્માની મર્યાદિત સિદ્ધ કરવી હતો. આત્મા એક જ જગ્યાએ છે ને બીજે નથી. એ નથી એ વસ્તુ પણ આપણે જાણવી જોઈએ, તો જ કહેવાય ને કે આત્મા અહીં નથી, અહીં છે એટલે આત્મા મર્યાદિત છે. પણ એ જે બીજો આધાર જેને તમારે નથી એમ કહો, એ આધાર આત્મા વગર હોય એનું સ્ફુરણ થાય છે નહીં ને. કશી વસ્તુનું સ્ફુરણ આત્મા વગર ના થાય માટે કશી વસ્તુ આગળ ભિન્ન જ નથી. માટે આત્મા નથી એ પ્રકારનો આધાર તમારે જાણવો હોય એ પણ આત્મા વગર જાણી જ ના છે. એટલે કહે છે કે ઉક્ત લક્ષણ આત્મભિન્ન આધાર સિદ્ધિ અયોગ. આત્માથી ભિન્ન કોઈ આધાર હોય જે આત્મા સિવાય બીજી કશી વસ્તુનો આધાર આપતો હોય એ જ આત્મા સિદ્ધ ના થાય.
અને માટે કહે છે આધારો હિ પ્રકાશેન વિના નૈવ પ્રસિદ્ધતે. કે આ કોઈ પણ આધાર, ટેબલ કહો, ખુરશી કહો, કોઈ પણ પદાર્થ એ આત્મા સિવાય પ્રકાશ વગર તો સિદ્ધ થઈ જ ના શકે. વસ્તુ છે એવું જ્ઞાન ક્યારે થાય, એવું નક્કી ક્યારે થાય? એનું આપણને જ્ઞાન થાય ત્યારે. આ ઘડો છે એ ક્યારે નક્કી થાય? ઘડો જયારે આપણા જ્ઞાનમાં પ્રકાશિત થાય ત્યારે. સ્વામીની ખબર ક્યારે પડે? તમારા જ્ઞાનમાં સ્વામી પ્રકાશિત થાય ત્યારે. અને એ રીતે કોઈ કે નાના ફલાણી જગ્યાએ આત્મા નથી, નરકમાં આત્મા નથી. એટલે ચાલો ભાઈ, પણ નરકની અંદર પણ એ નરક છે એવું નક્કી ક્યારે થાય? આત્મા પ્રકાશિત કરે ત્યારે. અને તેથી નરક નામની વસ્તુ પણ આત્મા કરતા જુદી હોય ના છે. એવું કશું નથી જ્યાં આત્મા ન હોય. કોઈ વસ્તુ આત્મા સ્ફુરે જ નહીં માટે, આત્માને ભિન્ન કોઈ આધાર જ નથી માટે આત્મા કોઈ આધારમાં મર્યાદિત નથી. અને તેથી કોઈ દેશની મર્યાદા નથી. એ તેને કાળ પરિચ્છેદ અભાવ અભિલક્ષિત. ટૂંકમાં આ ગ્રંથકાર કાળના પરિચ્છેદનો નિષેધ નથી કરતા જુદી રીતે, પણ દેશમાં પરિચ્છેદની ના પાડવામાં આવે એની જોડે આ કાળની મર્યાદા પણ નથી, પણ સિદ્ધ થઈ ગયું. કારણ કે આ દેશ ને કાળ સાથે જ હોય છે. નनु यदि ईदृशम आत्मतत्व तरी कथम प्रपंचभान. आप કહો છો આત્મા જ છે, બીજું કયું છે જ નહીં, આત્મા સિવાયની છે નહીં, આત્માની ભિન્ન કશું નથી. આવું જ આત્મા હોય જેમાં દેશની, કાળની, વસ્તુની કોઈ મર્યાદા. એનો અર્થ એવો થયો કે એવું કોઈ સ્થળ ના હોય જ્યાં આત્મા ના હોય, એવું કોઈ સમય ના હોય જ્યાં આત્મા ના હોય, કોઈ વસ્તુ ના હોય જ્યાં આત્મા ના હોય. એનું નામ છે આત્મામાં દેશ, કાળ કે વસ્તુની મર્યાદા. એનો અર્થ એ થયો કે કોઈ દેશ ના હોય જ્યાં આત્મા ના હોય, કોઈ કાળ ના હોય જ્યાં આત્મા ના હોય, કોઈ વસ્તુ ના હોય જ્યાં આત્મા ના હોય. यदि ईदृशम आत्मतत्व, जो આ પ્રકારનું આત્મતત્વ હોય કે દેશની, કાળની, વસ્તુની બધા પ્રકારની મર્યાદા રહિત છે, તરી કથમ પ્રપંચભાન. તો પછી આ પ્રપંચનું આપણું ભાન થાય છે કેમ છે? તો ટૂંકમાં આપણને આત્મા જ હોય તો આત્મા સિવાય બીજી કોઈ વસ્તુનું ભાન જ કેમ થાય છે, પ્રતીતિ કેમ થાય છે? એટલે એ વસ્તુ સમજાવે છે આપણને. અતઃ પછીના શ્લોકમાં કહે છે 764માં શ્લોકમાં, તતો દેશશ્ચ કાલશ્ચ વસ્તુ યત્ સદસદ્વપુઃ અધ્યસ્તમ સર્વમેવૈતત પ્રકાશે શર્વરી સમમ. તતઃ દેશશ્ચ કાળશ્ચ સદસદ્વપુ યદ વસ્તુ. એને કારણે જે દેશ કહેવાય, સ્થળ કહેવાય, કાળ કહેવાય, સમય કહેવાય, આ ઘટ નામની વસ્તુઓ કહેવાય. એ કેવી છે? સદસદ વપુ, ટૂંકમાં અનિર્વચનીય. એ તો ચર્ચા થઈ ગઈ. ઘડો છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. ટૂંકમાં આ રજ્જુ સર્પ માટે ચર્ચા કરી છે ને આપણે કે રજ્જુ સર્પ છે કે નથી. રજ્જુ સર્પ નથી એમ તો ના કહેવાય, કારણ કે આપણને પ્રતીતિ થાય છે. તો છે એમ કે છે એમ પણ ના કહેવાય, કારણ કે આપણે જયારે ટોર્ચ લાઈટ બતાવીએ ત્યારે સર્પ રહેતો નથી, ત્યારે રજ્જુ થાય છે. બાદ થાય છે માટે છે એમ ના કહેવાય, પ્રતીતિ થાય છે માટે નથી એમ ના કહેવાય. દરેક વસ્તુ એવી જ છે. આ ઘટાપટા વસ્તુઓ લેવા છેવટે જોવા જઈએ ત્યારે એ છે એમ પણ ના કહેવાય, કારણ કે આપણે ખરેખર તપાસીએ ત્યારે છેવટે અસ્થિ ભાતી પીડી સિવાય કઈ રહેતું જ નથી. નથી એમ પણ ના કહેવાય, કારણ કે નામ બોલની પ્રતીતિ થાય છે. દરેક વસ્તુ કઈ મિથ્યા. મિથ્યા એટલે જે છે કે નથી બે માંથી એકેનો સ્પષ્ટ નિર્ણય જેના વિશે ન થઈ શકે, ન મિથ્યા. અમુક દ્રષ્ટિબિંદુ છે પણ અમુક દ્રષ્ટિબિંદુ નથી. આમ વ્યવહારના દ્રષ્ટિબિંદુ છે, પરંતુ અસ્થિભાત એ પરમાર્થના દ્રષ્ટિબિંદુ નથી. એટલે સદસદ્વપુ સદ વસ્તુ
ટૂંકમાં આવી વસ્તુઓ જે સત ને અસત અનિર્વચનીય છે તે વસ્તુઓ કહો, દેશ કહો, કાળ કહો, કોઈ વસ્તુ અધ્યસ્તમ સર્વમેવ એતત, આ બધું અધ્યસ્ત છે. ટૂંકમાં કોઈ સ્વયં સત્તા ધરાવનાર નથી. દેશ કહો, કાળ કહો, વસ્તુ કહો, આ બધું અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. શેમાં? પ્રકાશે. સર્વરી સમમ, બે વસ્તુ. પ્રકાશ એટલે આ પ્રકાશ સ્વરૂપ, આ ચિત્ત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મામાં આ દેશ કાળ અને વસ્તુ બધી અધ્યારોપિત છે. પ્રકાશે સર્વરી સમમ, પ્રકાશમાં એટલે કે સૂર્યમાં જેવી રીતે અંધકારનો અધ્યારોપ થાય છે. એટલે તો આ જળ વસ્તુ તો અંધકાર અજ્ઞાન રૂપ છે. અજ્ઞાનનો અધ્યારોપ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા પર કેવું થાય? તો કે થાય જેવી રીતે સૂર્ય પર અંધકારનો અધ્યારોપ થાય છે. કોણ કહે છે? ઘોડ. આ ઘોડ છે ને એને દિવસે અંધારો દેખાય એવું કહેવામાં આવે છે. અને તેથી આ સૂર્ય પર અંધારાનો અધ્યારોપ કોણ કહે? ઘોડ. એ કહે છે સદસદ્વપુ અનિર્વચનીયમ યદ વસ્તુ આકાશાદિ અધ્યસ્તમ કલ્પિતમ કીદૃશમ પ્રકાશે મધ્યાહન માર્ગે સર્વે એટલે રાત્રે સર્વરી સમમ ધૂક કલ્પિત રાત્રે નિભમ. ધૂક એટલે ઘોડ, ધૂક કલ્પિત, નિભમ એટલે સમાનતા, નિભમ એટલે કે સમાન. ધૂક કલ્પિત રાત્રિ સમમ. તો જેવી રીતે આ ઘુવડ મધ્યાહનના સૂર્યની અંદર ખાસ કરીને એની આંખો બિચારીને એવી છે ઘુવડની, અંજાઈ જાય. મધ્યાહનનું સૂર્ય જયારે હોય, ભયંકર તપતો હોય એટલે ખૂબ પ્રકાશિત હોય, ઘુવડની આંખો અંજાઈ જાય એટલે એને કઈ દેખાય નહીં. એટલે એને દિવસે પણ અંધારો દેખાય. એમ કહેવાય કે આ ઘુવડ જે છે એ સૂર્ય પર અંધારાનો અધ્યારોપ કરે છે. એ કે કઈ દેખાતું ને કઈ છે ને એમ કે. તેવી રીતે આપણે જેને દેશ કાળ અને વસ્તુ એવું જગત કહીએ છીએ તો આ પ્રકાશ સ્વરૂપ આત્મા પર થયેલો અધ્યારોપ માત્ર છે, બીજું કઈ નથી. અધ્યારોપ કોને કહેવાય? જે આગંતુક છે. અધિષ્ઠાન કોને કહેવાય? જે નિત્ય છે, સ્વાભાવિક છે. અધ્યારોપ તો આવે અને જાય, નામરૂપ આવે અને જાય, પરંતુ જે સત, જે ચિત્ત, જે પ્રકાશમાં હવાપણમાં આવી જાય છે એ હંમેશા એ કેવું છે? નિત્ય છે. એટલે આગળ કહે છે દૃશ્યતે મોહતોસ્માકમ આનંદાત્મ પ્રકાશતઃ શયાનાનામ યથા મોહાર સ્વપ્ને સદસદાત્મકમ. કેવું દૃષ્ટાંત આપ્યું? દૃશ્યતે મોહત અસ્માકમ, આવું આપણને મોહને કારણે દૃશ્યમાન થાય છે. એ તાદૃશમ સર્વમ અસ્માકમ મોહતો દૃશ્યતે. આ જેવી રીતે રજ્જુને બદલે આપણને ભ્રમને કારણે સર્પ દેખાય, તેવી રીતે આત્મા પર આપણને મોહને કારણે આ દેશ કાળ અને વસ્તુ એનું બનેલા જગત દેખાય છે. મોહેનાપી આત્મ પ્રકાશ અંશના આચ્છાદયિતુમ શક્ય. આ ભ્રમ પણ છે ને એ ક્યારેય પણ સામાન્ય અંશને આચ્છાદિત ના કરે, વિશેષ અંશને આચ્છાદિત કરે. જેવી આપણને રજ્જુ પર સર્પનો ભ્રમ થાય ત્યારે આ સર્પ છે એમ જયારે કહે ત્યારે જે આ સર્વનામ છે એ રજ્જુને લાગુ પડે છે. ટૂંકમાં સર્પ નામનો ભ્રમ પણ રજ્જુના આપણાને, હવાપણાને, પ્રકાશિત થવાપણાને મર્યાદિત એટલે આચ્છાદિત નથી કરતા. તેવી રીતે આ નામ રૂપાત જો આપણે ધ્યાન રાખીએ તો નામ રૂપાતના જગતની પણ આપણે પ્રતિક્રિયા થાય ત્યારે પણ એ ભલે મોહ હોય, ભલે મોહને કારણે નામ રૂપ એટલે દેશ કાળ વસ્તુ વગેરેનું બનેલા જગતમાં આપણે ભલે અધ્યારોપ કરતા હોઈએ, છતાં પણ આત્માનો જે સત અસ્થિ ભાતિ આ જે અંશ છે એ ક્યારે આચ્છાદિત ન થાય. એ સામાન્ય અંશ છે જેના આધાર કહેવામાં આવે છે. એ આચ્છાદિત થાય તો ભાઈ આ વસ્તુનું દર્શન જ ના થાય ને.
મોહેનાપી આત્મ પ્રકાશાંશ ન આચ્છાદયિતુમ શક્ય હૈ. આત્મનો પ્રકાશ અંશ છે, એટલે કે જ્ઞાન અંશ છે, ચૈતન્ય અંશ છે, સ્વપ્રકાશ અંશ છે, એ મોહથી પણ આચ્છાદિત થતો નથી. એટલે જ મોહ દેખાય છે. જેવી રીતે સૂર્યનું ગ્રહણ થયું હોય ત્યારે પણ આ ગ્રહણ થયું છે એ પણ આપણને સૂર્યના પ્રકાશમાં જ ખબર પડે છે. તો તેવી રીતે આ જગત છે પણ આપણને આત્માના પ્રકાશમાં જ ખબર પડે છે. તેથી આ જગત આત્માના પ્રકાશને ઢાંકી શકતું નથી. એ કહે છે અધ્યસ્તમ સર્વમેવ શયાનાનામ યથા મોહાત સ્વપ્ને સદસદાત્મકમ દૃશ્યતે મોહતોસ્માકમ આનંદાત્મ પ્રકાશતઃ. બીજું દ્રષ્ટાંત આપ્યું. શયાનાનામ યથા મોહાત સ્વપ્ને સદા સદા સદસદાત્મકમ મોહતઃ દૃશ્યતે. જેવી રીતે શયાનાનામ જે માણસ ઊંઘે છે એને મોહને કારણે સ્વપ્નમાં અનિર્વચનીય જગત જેવી દેખાય છે, તેવી રીતે આ જાગ્રત અવસ્થામાં આપણને મોહને કારણે અનિર્વચનીય જગત છે એની પ્રતીક થાય છે. આનંદાત્મક પ્રકાશતઃ મોહતઃ. આનંદ સ્વરૂપ જે આત્મા છે એના પ્રકાશને કારણે, પ્રકાશ ના તો મોહ થાય પણ નહીં. મોહ થવા માટે, ભ્રમ થવા માટે વસ્તુનું સ્ફુરણ તો જોઈએ, એ સિવાય ક્યારે મોહ થઈ જ ના શકે. આત્મા વિશે જે ભ્રમ જન્મે છે એટલા જ માટે કે આત્મા સદા સ્ફુરિત છે, સ્વયં સ્ફુરિત છે, એટલે ભ્રમ જન્મે છે. બાકી ભ્રમ જન્મે જ નહીં. આપણને ગાઢ અંધકારની અંદર પેલા દોરડું દેખાતું ના હોય તેના સર્પનો ભ્રમ જન્મે જ નહીં. અંતે આપણને આત્માનું સ્ફુરણ ના થતું હતો અહંકાર મમકાર નામનો ભ્રમ હોય જ ના શકે. એટલે અહંકાર હું પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, દુઃખી છું, આ હું છું એ તો સ્ફુરી રહ્યું છે. ત્યારે પછી એના પર પુરુષનો, સ્ત્રીનો, સુખીનો, દુઃખી વગેરેનો એના પર અધ્યારોપ થઈ શકે. શયાનાનામ યથા મોહાત સ્વપ્ને. જેવી રીતે સુષુપ્ત પુરુષોને સ્વપ્નમાં મોહને કારણે અનિર્વચનીય જે સ્વપ્ન જગત છે એ પ્રતીક થાય છે, તેવી રીતે આ જગત મોહને કારણે પ્રતીક થાય છે. ફલિતમાં આત્મા દેશથી, કાળથી, વસ્તુથી મર્યાદિત ન હોય તો પછી એનો નિષ્કર્ષ શું નીકળે? એ 216 પાના પર 766 શ્લોકમાં કહે છે તતોનંતત્વમાયાતમ સદાનંદાત્મરૂપિણઃ પ્રકાશસ્યેતશ્છેદઃ ત્રિધાસ્મિન્નૈવ વિદ્યતે. તત અનંતત્વમાયાતમ સદાનંદાત્મરૂપિણઃ. સદાનંદાત્મરૂપી જે સત આનંદ સ્વરૂપ જે આત્મા છે, પ્રકાશ સ્વરૂપ આત્મા છે, અનંતત્વ આયાતમ. આ રીતે એનું અનંતત્વ પુરવાર થયું, અનંતત્વને પ્રાપ્ત થયું. ટૂંકમાં જો આત્મા દેશનો, કાળનો, વસ્તુનો પરિચ્છેદ ના હોય એનો થઈ તો કે એ રીતે આત્માની અનંતતા પુરવાર થઈ. યત છેદ ત્રિધા અસ્મિન વિદ્યતે. કારણ કે આત્મામાં આ 3 પ્રકારનો છેદ, પરિચ્છેદ કે મર્યાદા નથી. એટલા માટે આ આત્માનંદ સ્વરૂપ આત્મા એના પ્રકાશનો અનંત છે એ વસ્તુ ફલિત છે. તત એટલે ઉક્ત યુક્તિ કદંબાત સદાનંદાત્મ રૂપિણ પ્રકાશસ્ય આનંદત્વ આયાતમ. ખરેખર અનંતત્વ આયાતમ કહેવું જોઈએ. આનંદ એટલે એક પાદ અનંતત્વસ્ય વ્યાખ્યા આનંદત્વ એમ છે. અનંતત્વની વ્યાખ્યા કરી આનંદ. આનંદ છે એ જ આનંદ છે. તો જ આપણે એને આનંદ કહીએ જયારે આનંદ હોય. જેમ સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ જ્યાં સો નોબડી લવ્સ duality.
જ્યાં ડ્યુઆલિટી એટલે કે ભેદભાવ કોઈને પણ સ્વીકાર્ય ના હોય. જ્યાં સુધી હું અને લાડુ મારો પ્રિય વિષય એક જગ્યાએ ભિન્ન હોઈએ ત્યાં સુધી મારામાં હંમેશા ઉત્કંઠા રહેવાની, મારામાં અજંપો રહેવાનો છે. એ મારો પ્રિય વિષય જયારે એટલે લાડુને જયારે ટુકડો લઈને મારી જીભ પર મૂકો અને એ રીતે ભોગતા અને ભોગ્ય વચ્ચેનો જે ભેદભાવ દૂર થઈ જાય ઇન વન ફ્લેમ ઓફ નોન ડ્યુઆલિટી, અને ત્યારે અનુભવ થાય છે, અદ્વૈતનો અનુભવ છે આપણને. જો આપણને લાડુ એટલો બધો પ્રિય હોય કે જીભ પર મૂકતાની સાથે આપણે આપણી જાતને લાડુના બંનેને ભૂલી જાય, ધારો કે એટલા બધા આનંદમાં ગરકાવ થઈ ગયા, તો ત્યાં શું થાય છે? અદ્વૈતનો અનુભવ. જ્યાં સુધી હું ખાનાર છું અને આ ખોરાક છે એ પ્રકારનો ભેદભાવ હોય ત્યાં સુધી જુદી વાત છે. ત્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી એમાં કંઈ ને કંઈ ન્યૂનતા છે, કશી ને કશી ઉણપ છે. પણ આનંદ એવો અતિરેક હોય, એવું થાય ને એકદમ આનંદમાં આવી ગયા અને ભૂલી જ ગયા કે ક્યાં છે અને શું છે ક્ષણભર માટે, ત્યારે અદ્વૈત અનુભવ છે. અંતો અનંત શું થયું? જે અંત હતો, જે ભોગ્ય હતો એ ભોગતાને મર્યાદિત કરતો હતું. ભોગતા જે હતો એ ભોગ એક બે જુદા જયારે હોય ત્યારે એકબીજાને મર્યાદિત કરે. એ જયારે એક બે જુદા રહ્યા નહીં ત્યારે ત્યાં આગળ અનંત અદ્વૈતની કહો, અનંતની કહો, એકમાત્ર ત્યાં ફ્લેમ ને સ્વામીની ભાષામાં કહીએ તો ટૂંકમાં એક જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ અનુભવ રહી ગયો ત્યાં આગળ. એ અનુભવની અંદર ભોગતા અને ભોગ્ય અને ભોજન આ બધી વસ્તુઓ જે છે એની અંદર નિવૃત્ત થઈ ગઈ. અને ત્યારે જે અનુભવ છે શેનો છે? આનંદનો કહો કે અનંતનો કહો. આમ જેટલા પ્રમાણમાં અનંતતા છે એટલા પ્રમાણમાં આનંદ છે. જ્યાં પૂર્ણ અનંતતા છે ત્યાં પૂર્ણ આનંદ છે. ટૂંકમાં આપણે આપણા હંમેશા આપણો બધો વ્યવહાર કે પ્રયત્ન આને માટે જ હોય છે. આપણી જે કોઈ પ્રિય વસ્તુ હોય એની સાથે જે અંતર છે, અંતરને હંમેશા દૂર કરવા જ આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. દરેક ક્ષણે આપણે આ જ કરવા માંગતા હોઈએ છીએ. આપણે જે પ્રિય વસ્તુ છે એની સાથે જે અંતર છે એ દૂર કરવા આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. નથી ગમતું એમાં અંતર ઉત્પન્ન કરવા એ જુદી વાત છે, પણ નહીં એ બીજો પ્રકાર જ છે. હંમેશા જે વસ્તુ મને પ્રિય છે એની સાથે કેમ અંતર દૂર કરવું? માનસિક રીતે પણ કશું પ્રયત્ન, વ્યવહારમાં પણ આપણે કંઈ પણ કરતા હોઈએ, કોઈને સ્નેહ કરતા હોઈએ, કશું કરતા હોઈએ, ઝઘડતા કે મનાવતા કશું કરતા હોય, આ બધાની અંદર પણ છેવટે પેલું અંતર દૂર કરવાનો જ ઈરાદો છે. અંતર વસ્તુ છે, ભેદભાવ છે, દ્વૈત છે, આપણામાં અજંપો ઉત્પન્ન કરે, આપણામાં અંતેથી ઈચ્છા ઉત્પન્ન કરે, તૃષ્ણા ઉત્પન્ન કરે, અજંપો ઉત્પન્ન કરે, ઉણપ ઉત્પન્ન કરે, એટલા માટે અસ્વસ્થતા ઉત્પન્ન કરે, આપણે સ્વીકારી ના હોય. એટલે જે અનંત છે ત્યાં જ આનંદ છે. એટલા માટે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મને જ સચિત આનંદ કહેવામાં આવ્યું. સત્યમ એટલે સત, જ્ઞાન એટલે ચિત, અનંત એટલે આનંદ. એટલે એની ટીકાકારે પ્રકાશ આનંદ, ખરેખર અનંત તત્વ કહેવું જોઈતું હતું, પણ એટલે પાદનો દેખમાં કહ્યું કે અનંત તત્વ વ્યાખ્યા આનંદ તત્વ નથી. ટૂંકમાં આ રીતે સિદ્ધમ આત્મા અનંત છે એ સિદ્ધ થઈ ગયું. યત આયાતમ સિદ્ધમ એવો અર્થ કરવાનો. યત અસ્મિન પ્રકાશે ત્રિધા પરિચ્છેદો ન વર્તતે. કારણ કે આ પ્રકાશ સ્વરૂપ આત્મામાં દેશ કાળ કે વસ્તુ, કારણ કે એના વગર દેશનું કામક વસ્તુનું ભાન થઈ ના શકે. અને માટે એવું કોઈ દેશ નથી જ્યાં આ પ્રકાશ સ્વરૂપ આત્માના હોય, એટલે કે આત્માનું સ્ફુરણ ના થતું હોય. કોઈ કામ નહીં જયારે આત્માનું સ્ફુરણ ના થતું હોય, કોઈ વસ્તુ જયારે આત્માનું સ્ફુરણ ના થાય ત્યારે આત્મા અનંત છે, વસ્તુ સિદ્ધ થઈ. ત્રિવિધસ્ય અભાવસ્ય પ્રતિયોગિતા આત્મા નાસ્તી. આ કશાયની અભાવ આત્મામાં હોય એવું બની ના છે. એ તાવદેવ સર્વશાસ્ત્ર નિયમિત્યા. બસ બધા શાસ્ત્રમાં આટલું જ કહેવાનું છે. એ તાવદેવ સર્વશાસ્ત્રમેયમ. બધા શાસ્ત્રમાં એગત મેય એટલે પ્રમેય. વેદૈ અનેકૈ અહમેવ વેદ્ય.
એને વેદ્ય કહો, મેય કહો, પ્રમેય કહો, જ્ઞેય કહો. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મૃતમશ્નુતે. એને જ્ઞેય કહો, મેય કહો, વેદ્ય કહો. ઈતાવદેવ સર્વશાસ્ત્રમેયમ. આ બધા સર્વશાસ્ત્રમાંથી આટલું જ માત્ર જાણવાનું છે. બસ આટલું જાણવાનું છે. એ છે. એટલે હવે આ બધા કોણ કહી રહ્યું છે? આ ચર્ચા થઈ છે. કહ્યું ને ભાઈ, કોઈ મહાત્માથી ભાઈ ઉપાસમહે. જે આત્માની ઉપાસના કરીએ છીએ બધા અધિકારીઓ ચર્ચા કરે છે, અંદર બહુ લાંબી ચર્ચા કરી. વૈરાગ્ય પ્રાપ્ત થયો, એમની સમક્ષ વામદેવ ઉપસ્થિત થયા. વામદેવે પોતાનો અનુભવ કહ્યો અને કહ્યું કે વૈરાગ્યના અભાવને કારણે જ્ઞાન થતું નથી. એટલે એ લોકોએ વળી પાસે વૈરાગ્યની વાતો કરી જ હતી. વળી જયારે વામદેવ જોતા એમનામાં જે દ્વેષ ઉત્પન્ન થયો પોતાના માટે એક આત્મ તિરસ્કાર હતો, એનું કારણ મહાન વૈરાગ્ય છે. પછી વળી પાછો જે ઉપદેશ કરવામાં આવેલો એના વિશે વિચાર કર્યો અને ત્યારે હવે એ આ બધા છેવટે આ પ્રકારનું જ્ઞાન એમને થયું. જે વાત 767 શ્લોકમાં કહે છે. એષ દેવ પુરા સર્ગે ઉપદિષ્ટો મહાત્મભિઃ ગુરુભિશ્ચાધિનાસ્મભ્યમ વામદેવેન ચેરિતઃ. एष देव पुरा सर्गे महात्मभिः गुरुभिः उपदिष्ट है. आज देव शब्द वापरो. આ પ્રકાશ સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે છે એ આત્મદેવના આપણને પુરા સર્ગે આગળના સર્ગમાં આગળના કલ્પમાં આપણને ગુરુભિઃ મહાત્મભિઃ મહાત્મા જે મહાત્મા સ્વરૂપ જે ગુરુ હતા સનકાદિ એમણે જે આપણો ઉપદેશ કરેલો એ આજ દેવનો હતો, આજ આત્માનો હતો. અધુના અસ્મભ્યમ વામદેવ છે એ રીતે હે. હમણાં જ આપણને વામદેવજીએ પણ એ જ આત્માનો ઉપદેશ કર્યો. એટલે બધાનું એક જ કહેવું છે. સનકાદી ઋષિઓ જે કહ્યું તે પણ આજ હતું, વામદેવજીએ કહ્યું તે પણ આજ, અને આપણા બધા વિચાર દ્વારા જે નિષ્કર્ષ એ પણ આજ. એટલે કહ્યું સર્વશાસ્ત્રમય, બધા શાસ્ત્રમાં એક જ વાત કહેવાની છે. ટીકા કરે છે એષ સર્વાંતર અદ્વિતીયો દેવ ગુરુભિઃ સનકાદ્યૈઃ પુરા સર્ગે પુરુષુષ્ઠૌ અસ્મભ્યમ ઉપદિષ્ટ તથા વામદેવેન ઈરિતઃ બોધિતઃ. એષ સર્વાંતર અદ્વિતીય દેવ. આ દેવ સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વાંતર સર્વના આત્મા છે, સર્વવ્યાપ્ત છે, અદ્વિતીય છે અને એનાથી અન્ય કઈ છે જ નહીં. જેને જગત કહેવામાં આવે છે ક્યારે પણ આત્માથી ભિન્ન હોઈ ના શકે. જેમ અનેક બધા ઘડાઓ માટે કરતા ભિન્ન ન હોવા માટે એ ઘડાનું અનેક પણ જોઈએ તો માટીમાં ભેદભાવ ઉત્પન્ન કરતું નથી. અંતે રીતે આ નામ રૂપનું કે દેશનું કાળનું વસ્તુનું અનેક પણ આત્મામાં અનેકતા ઉત્પન્ન કરવા માટે અદ્વિતીય સર્વાંતર સર્વનો આત્મા છે, અદ્વિતીય છે. આવો જે દેવ સાત આત્મા સ્વરૂપ છે. ગુરુભિઃ મહાત્મભિઃ ગુરુભિઃ મારા મહાન જે ગુરુ હતા સનકાદિ ઋષિઓ વડે પુરા સર્ગે પૂર્વ સૃષ્ટિ અસ્મભિ ઉપદિષ્ટ હૈ. પૂર્વની સૃષ્ટિમાં આપણને ગુરુએ આ જ ઉપદેશ કર્યો હતો. તથા અધુના વામદેવેન છે એ રીતે અને હમણાં જ વામદેવ પણ આપણને એ જ આત્મા ઉપદેશ કર્યો. હા, એટલે આગળ કહે છે અસ્ય જિજ્ઞાસયાસ્માકં સમાજોયમ મહાનિહ અંતઃકરણ ભેદાનાં વિકલ્પેનાત્ર નિશ્ચિતઃ. અસ્ય જિજ્ઞાસાયામ અહીં જિજ્ઞાસાને કારણે જિજ્ઞાસાનો અર્થ વિચાર કરવાનો. તો આ અધિકારી સાધકોએ બહુ વિગતવાર વિસ્તારથી વિચાર કર્યો.
દેહ આત્મા ત્યાંથી માંડીને કેટલો લાંબો વિચાર કર્યો. અસ્માકમ સમાજોયમ મહાન હૈ, આપણો જે સમાજ છે, આપણો સમૂહ તો એ મહાન બની ગયો. આપણે બીજા બધા મહાન બની ગયા. શેને કારણે? આ તત્વની જિજ્ઞાસાને કારણે, આ તત્વ પર આ પ્રકારે વિચાર કરવાને કારણે આપણને જે તત્વનું જ્ઞાન થયું કે આત્મા સર્વાંતર છે, અદ્વિતીય છે, અનંત છે, એ જ્ઞાન આપણને થયું. આત્મા એટલે કે હું અને તમે બધા છે. એ જ્ઞાનને કારણે આપણો જે સમાજ છે એ બીજા બધા કરતા જુદો જ તરી આવે. બીજા કોઈના જ્ઞાન નથી એટલે સમાજો એમ મહાન. અહીં આ પૃથ્વી પર આપણા સમૂહ, આજે આપણો સમૂહ છે એ અત્યંત મહાન બની ગયો. અંતઃકરણ ભેદાનામ વિકલ્પેન અત્ર નિશ્ચિત હૈ. આ નિશ્ચય પર કેવી રીતે આવે? તો આ જે જિજ્ઞાસુ હતા, કોઈ આત્મેતિ વય ઉપાસના, આપણે જેની ઉપાસના કરીએ છીએ આત્માનું શું સ્વરૂપ છે એ પ્રકારે વિચાર કરતા કરતા કે દેહ તો નથી, ઇન્દ્રિયો તો નથી, અંતઃકરણ પણ નથી, પણ છેવટે અંતઃકરણ સુધી જ આપણે વાસ્તવમાં વિચાર કરી શકીએ. એ અંતઃકરણ પર વિચાર કરતા કરતા એ લોકો આત્માના જ્ઞાનને પામે છે. અંતઃકરણનું પણ સ્વરૂપ તો આત્મા જ છે ને. અંતઃકરણની અંદરમાં બે અંશ રહેલા છે. એક આરોપિત અંશ છે, બીજો સ્વરૂપભૂત અંશ છે. એ આરોપિત અંશ દૂર થાય ત્યારે અંતઃકરણ કોઈ પણ વસ્તુ છે, કોઈ પદાર્થ તમે લો, ઘટપટ ગમે તે લો, એમાં નામરૂપ આરોપિત અંશ છે, અસ્થિભાવિત એ આત્મા છે. અને તેથી એ આરોપિત અંશને દૂર કરતો કોઈ વસ્તુ આપણને આત્માના જ્ઞાન મળવાનું દ્વાર બની જાય. પણ છોડ અંતઃકરણ આત્માના જ્ઞાનનું દ્વાર એટલા માટે બને કે આ ઘટપટ વગેરે છોડ આપણને અંતઃકરણની વૃત્તિ રૂપે જ દેખાય છે. અને માટે અંતઃકરણ વિશાળોએ ખૂબ વિસ્તાર વિચાર કર્યો. અંતઃકરણ ભેદાનામ વિકલ્પેન અત્ર નિશ્ચિત. તેથી અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લઈ લઈને પછી બધો લાંબો ચોડો વિચાર કર્યો. એમાં વિકલ્પેન, વિચારેણ, દ્વારભૂતેન, ચિંતન એ લોકોએ અંતઃકરણનું કર્યું, અહંકારનું કર્યું. એ અહંકારના સ્વરૂપના ચિંતન કરતા કરતા એ લોકો છેવટે આત્માના જ્ઞાન પર એટલા માટે આવી ગયા કે અહંકારમાં આત્મા તો રહેલો જ છે. જેવી રીતે આપણે અલંકારને જોઈએ એમાં એમ કરતા કરતા આપણે સુવર્ણના જ્ઞાનને પ્રાપ્ત કરી. કારણ કે અલંકારમાં બે અંશ છે, એક આરોપિત અંશ છે નામ રૂપાત્મક, બીજો અલંકાર સુવર્ણ છે અધિષ્ઠાનાત્મક. એ અલંકાર પણ આપણે જો બરોબર વિચાર વિગતવાર કરીએ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે તો જોઈ શકીએ કે નામરૂપ તો આગંતુક છે, મિથ્યા છે, જ્યારે આ સુવર્ણ છે તો સત્ય છે. ના રીતે સુવર્ણ આનું સ્વરૂપ છે. અંતે અંતઃકરણની અંદર પણ જે આગંતુક અંશ છે, આરોપિત અંશ છે, એને દૂર કરનાર લોકો જોઈ શક્યા કે અંતઃકરણનો વાસ્તવમાં આત્મા તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અંતઃકરણ વિકલ્પેન એટલે વિચારેણ, દ્વારભૂતેન એટલે અંતઃકરણના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે અંતઃકરણ દ્વારભૂત બન્યું આત્માના જ્ઞાન માટે. વિનિશ્ચિત અયમાત્મા ઉત્તરણ અન્વય. તો આપણો નિશ્ચય કર્યો. કોણ નિશ્ચય કર્યો? પછીના શ્લોકમાં કહે છે અયમાત્મા યદર્થમ હિ કોયમાત્મેતિ ચેરિતમ अस्माभिः कृतकृत्यास्मः वयं सर्वेत्र संगताः. विकल्पेन अत्र निश्चित अयमात्मा, अयमात्मा अत्र निश्चित है. तो अंतःकरणમાં અંતભેદ એટલે અંતઃકરણની જે ભિન્ન અવસ્થાઓ છે એના વિશે અમે જ્યારે વિચાર કર્યો ત્યારે એટલે એને હવે એને ફોકસ કર્યું, એના પર ધ્યાન દોર્યું, એને ધ્યાનમાં રાખી વિચાર કર્યો ત્યારે અયમાત્મા વિનિશ્ચિત હૈ, અમને આ આત્મા વિશેનો નિશ્ચય જન્મ્યો. યદર્થમહિ કોયમાત્મા ઇતિ ચેદમ. તો કોયમાત્મા ઇતિ વય ઉપાસના જે હેતુ યદર્થમ, જે હેતુથી ટૂંકમાં આત્માના નિર્ણય કરવાના હેતુથી અમે આ પ્રકારનો પ્રશ્ન કર્યો
કે આપણે જેને આત્મા કહીએ છીએ એનું શું સ્વરૂપ છે, અથવા આપણે એની ઉપાસના કરી જેને જાણવા માંગીએ છીએ એ આત્માનું શું સ્વરૂપ છે, આપણે જેને આત્મા કહીએ છીએ એનું શું સ્વરૂપ છે, અથવા આપણે જેને જાણવા માંગીએ છીએ એનું આત્માનું શું સ્વરૂપ છે. તો આ વિચારનો પ્રારંભ શેના માટે કરવામાં આવ્યો? આત્માના સ્વરૂપને જાણવા માટે. યદ સમહિ કોયમ આત્મા એ ઈરિતમ, જે પ્રયોજનથી આત્મા કોણ છે, શું સ્વરૂપ છે, એ પ્રકારના વિચારના પછી પ્રારંભ કરેલો. અત્ર વિનિશ્ચિત એનો આપણે નિશ્ચય કર્યો છે. અસ્માભિ આપણા વડે જે વિચાર થઈ રહ્યો હતો એનો આપણે નિશ્ચય થયો છે. માટે કૃતકૃત્યાસ્મા, આપણે સર્વ કૃતકૃત્ય બની ગયા છે. વયમ સર્વે સંગતા, આપણે બધા જ બીજ એકત્રિત થયા છે, ભલા આપણે કૃતકૃત્ય બની ગયા છે. આ પ્રકારે અધિકારીઓએ ભારતે અંદર કહ્યું. અયમ આત્મા એકદમ અસ્માભિ વિચારમ સ્પષ્ટમન્ય ભારતે. તો આ રીતે કોઈ આત્મેતિ વય ઉપાસમહે, આત્માનું શું સ્વરૂપ છે એ પ્રકારને આ વિચારને પરિણામે આત્મા અનંત છે, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અનંત છે, એક છે, અદ્વિતીય છે, સર્વાંતર છે. આ પ્રકારના નિર્ણય પર લોકો આવ્યા. કૃતકૃત્ય બની ગયા કે હું સર્વાંતર છું, હું અદ્વિતીય છું, હું તે અન્ય કઈ છે જ નહીં, એટલે હું અનંત છું, હું આનંદ છું, એટલે પૂર્ણ છું, કૃતકૃત્ય છું. આ પ્રકારે એ લોકો જ્ઞાનથી એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્ય ભારત, કૃતકૃત્યતા પ્રાપ્ત કરે. અહીં ટીકાકાર એક થોડાક વાક્યોમાં કહે છે, અત્ર ઇદમ પ્રઘટ્ટક તાત્પર્યમ અનુસંધેયમ. પ્રઘટ્ટક, આટલા બધા સેંકડો શ્લોકો આવી ગયા બધા. ટૂંકમાં આની ચર્ચાનો પ્રારંભ તો કયા શ્લોકથી થયો એ પણ યાદ કરવા જેવું છે. ઓહો, અચિકિત્સમ દોષાષ્ટકમ વગેરે. Hmm? 196. હા હા, ત્રીજો અધ્યાય બરાબર છે. વામદેવસ્ય વચન. તો આ પ્રકારે 687 શ્લોકથી શરૂ થયો આ ચર્ચા, 769 શ્લોક સુધી. આ બધા શ્લોકોમાં જે ચર્ચા થઈ એમાં એમને વૈરાગ્ય જન્યો, દેહ ન આત્મા ઇન્દ્રિય વગેરે આખી ચર્ચા કરવામાં આવી. અત્ર ઇદમ પ્રઘટ્ટક તાત્પર્યમ, આ બધાનું જે પ્રઘટ્ટક, ટૂંકમાં એ બધાનું પિંડ, એ લોકોનો જો પિંડિત અર્થ આપણે લઈએ, આ સમગ્ર ચર્ચાનો પિંડિત અર્થ લઈએ તો આ પ્રકારે તાત્પર્યનું અનુસંધાન કરવું જોઈએ એમ ટીકાકાર કહે છે. યે નવા પશ્યતિ, આપણો જે વાક્ય છે ને, કતઃ સા આત્મા યે નવા પશ્યતિ યે નવા શૃણોતિ ઇત્યાદિ યદેત, ટૂંકમાં સાધુ ચા સ્વાદુ વિજાનાતિ ત્યાં સુધી ઇદંતસ્ય વાક્યસ્ય येन चक्षुरादि रूप परिणतेन दर्शनादि व्यापारम करोति तत् उपलब्धिकरणम अनात्मा यदि श्रौत अर्थ है. શ્રુતિમાં આટલું કહેવામાં આવ્યું. ખરેખર તો આ પહેલા પેરેગ્રાફમાં આટલું કહેવામાં આવ્યું કે ભાઈ આ જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા આપણે ભિન્ન ભિન્ન વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આ કર્મેન્દ્રિયો જે દ્વારા આપણે ભિન્ન ભિન્ન કર્મ કરીએ છીએ એ આત્મા નથી. તો येन चक्षुरादि रूप परिणतेन दर्शनादि व्यापारम करोति,
તો ચક્ષુ વગેરેમાં પરિણત થયેલા આ જે કરણ રૂપ છે, જેની દ્વારા આપણે આ જ્ઞાનનો કરણ વ્યાપાર કરીએ છીએ, એ આત્મા એ તો કરણ છે, અર્થાત આત્માની વ્યવહાર માટેના સાધન છે. એટલે આત્મા નથી. એ તો શ્રુતિમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. આટલું શ્રુતિ કહેવા માંગે છે. તમ અનુસંધતા અધિકારિણામ ચિદ્વ્યાપ્ત અંતઃકરણ સ્વરૂપસ્ય જડાંશ વિમોકેન અનુસંધાન. તો આ જે જિજ્ઞાસુઓ છે એક પગલું આગળ ગયા. તમ અનુસંધતા અધિકારિણામ, તો શ્રુતિએ તો કહ્યું કે જે આ જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, અંતઃકરણ જે કરણ છે એ આત્મા નથી. બે આત્મા ને કતરસ્થ આત્મા. આ બે તો કયો આત્મા? એક ઉપલબ્ધિ સ્વરૂપ છે તે કે એક ઉપલબ્ધિ કરણ છે, જેનાથી જ્ઞાન થાય છે સાધન, કે જેને જ્ઞાન થાય છે. તો જેનાથી જ્ઞાન થાય છે એ તો સાધન છે, પણ એ આત્મા નથી. હું સ્પષ્ટ શ્રુતિએ કહ્યું. પણ હવે આ ઇન્દ્રિયો કે અંતઃકરણ જે છે, જે જ્ઞાનનું સાધન છે, એના વિશે વિચાર કરવામાં આવ્યો. તમ અનુસંધાન અધિકારિણામ, તે અંતઃકરણ અનુસંધાન કરનારા અધિકારીઓ છે. ચિદ્વ્યાપ્ત અંતઃકરણ, તમે જોયું કે અંતઃકરણ જે છે હંમેશા ચૈતન્ય વ્યાપ્ત જ છે. અંતઃકરણનું ભાન ક્યારે થાય? જ્યારે એ ચૈતન્ય એવડે પ્રકાશિત હોય ત્યારે, ચૈતન્ય વ્યાપ્ત હોય ત્યારે અંતઃકરણનું ભાન થાય. ચિદ્વ્યાપ્ત અંતઃકરણ સ્વરૂપસ્ય જડાંશ વિમોકેન, એનો પણ એક ચિદ અંશ છે, બે જડ અંશ છે. આ વૃત્તિઓ છે, આવનારી જનારી છે, આ કેવો છે? જડ અંશ છે. પણ આ વૃત્તિઓને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે એ ચિદ અંશ છે. જડાંશ વિમોકેન, એ જડ અંશ છે એનો આપણે ત્યાગ કરી દઈએ. અનુસંધાન, તો બાકી શું રહે? પ્રતિબોધ વિદિતમ મતમ, દરેક વૃત્તિ જયારે મનમાં જન્મે એ વૃત્તિ પણ આપણને વૃત્તિને પ્રકાશિત કરનાર આત્માના જ્ઞાનનું દ્વાર બની જાય. તે જિજ્ઞાસુ માટે અંતઃકરણ પણ આત્માનું દ્વાર બની ગયું. કે અંતઃકરણનું ભાન જયારે થાય ત્યારે પણ એમાં આપણને બે અંશ રહેલા છે. એક તો વિકારી અંશ છે જેને આપણે વૃત્તિ કહીએ, અને બીજો ચૈતન્ય નિર્વિકાર અંશ છે. વિકારી અંશ છે એનો બાદ કરતા તસ્યૈવ વાક્યસ્ય તાત્પર્યાર્થ અવગત હૈ. તો આ વાક્ય દ્વારા સીધે સીધે એમ કહેવામાં આવ્યું કે આ બધું અનાત્મા છે. પણ તાત્પર્ય શું છે? એ અનાત્મા ત્યારે જ હોય છે કે જ્યારે એને પ્રકાશિત કરનાર આત્મા હોય. આમ અનાત્મા પણ આત્માના જ્ઞાનનું દ્વાર બની જાય છે. તેથી તાત્પર્યાર્થ અવગત હૈ, શું તાત્પર્ય છે કે આ દ્વારા પણ આત્માને જાણવું જોઈએ, જાણી શકાય. એ લોકોએ તાત્પર્ય પ્રાપ્ત કર્યું. તત્સ્વરૂપમ છે તદ ઉપલબ્ધિકરણ યદર્થમ સત્પ્રકાશ વિચાર્યમાણ તત્સ્વરૂપમ છે. તો ભાઈ આત્માનું શું સ્વરૂપ? તદ ઉપલબ્ધિકરણમ, અને આત્માની ઉપલબ્ધિ અર્થાત પ્રતિદુના કરણ છે અંતઃકરણ વગેરે. યદર્થમ સત્પ્રકાશ વિચાર્યમાણ, જે કારણે આ પ્રકાશ વિશે વિચાર કરવામાં આવ્યો. સદાનંદાત્મા સર્વાંતર અદ્વિતીય છે સાક્ષાત અપરોક્ષ આત્માએથી શેષ વિવિધ અર્થ પૂર્વ ગ્રંથે દર્શિત. આ બે વસ્તુ તત્સ્વરૂપમ છે તદ ઉપલબ્ધિકરણ. આ ઉપલબ્ધિ અર્થાત પ્રતિદિનું કરણ જે છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ તે, અને યદર્થમ સ પ્રકાશને વિચાર્યમાણ, જે હેતુથી આ પ્રકાશનો વિચાર કરવામાં આવ્યો એ આનંદ સદાનંદાત્મા, તો સદ આનંદ સ્વરૂપાત્મા જે સર્વાંતર છે, અદ્વિતીય છે, સાક્ષાત અપરોક્ષ છે, એ પણ શેષ વિવિધ અર્થ. આ કરણ અને જો જોડે એ કરણને પ્રકાશિત કરનાર અને આનંદ એના આત્મ સ્વરૂપ જે આત્મા છે એ બંનેનો અર્થ જે છે એ પૂર્વ ગ્રંથે દર્શિત. આ ગ્રંથમાં આ બંને વસ્તુ દર્શાવવામાં આવી. ટૂંકમાં શ્રુતિમાં તો માત્ર આ કારણ જ કહેવામાં આવ્યું, આત્મા નથી એમ જ કહેવામાં આવ્યું. પણ શું આત્મા નથી કહેવાનું શું તાત્પર્ય નથી. માત્ર શું આત્મા છે કહેવાનું તાત્પર્ય હોય ને. એટલે શ્રુતિ જયારે અનાત્માનો નિષેધ કરે ત્યારે પણ ખરેખર તો આત્માને જાણવાનું તાત્પર્ય હોય છે. એટલે આ લોકોએ અનાત્માનો નિષેધ તો કર્યો,
જો જડે અનાત્માને સત્તા સુધી પ્રદાન કરનાર આત્મા એ સાક્ષાત છે, અપરોક્ષ છે, અદ્વિતીય છે, સર્વાંતર છે, પ્રકાશ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એવું નિર્ણય પણ નથી કર્યો. આ પ્રકારે આ બે અર્થ કે આ બે વસ્તુઓ છે નિર્ણય આ એક આપણે પહેલી કંડિકા છે એને દેખાયો, જેનો આટલા શ્લોકની અંદર વિસ્તાર કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो